શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ધર્મની પાઠશાળામાં આપનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું નિર્જળા એકાદશીની વ્રત કથા અને નિર્જળા એકાદશીના દિવસે કયા ખાસ ઉપાય કરવાથી ઘરમાં ધન ધાન્ય અને સમૃદ્ધિમાં વધારો થાય છે। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। ધન્યવાદ। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ। હિન્દુ કેલેન્ડર મુજબ જ્યેષ્ઠ શુક્લ પક્ષની એકાદશીને નિર્જળા એકાદશી અને ભીમસેની એકાદશી કહેવાય છે। એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે। આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિવત પૂજા કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી તમામ એકાદશીઓનું પુણ્ય પ્રાપ્ત થાય છે। આ દિવસે વ્રત કથાનું પણ વિશેષ મહત્ત્વ છે। કહેવાય છે કે નિર્જળા એકાદશીનું વ્રત કથા વગર અધૂરું માનવામાં આવે છે। આ દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા એકાદશીની વ્રત કથા જરૂર વાંચવી અથવા તો સાંભળવી જોઈએ। સૌ પ્રથમ આપણે જાણીશું નિર્જળા એકાદશીની તિથિ ક્યારે શરૂ થશે અને નિર્જળા એકાદશીના વ્રતના પારણા ક્યારે કરવાના રહેશે। હિન્દુ પંચાંગ અનુસાર જેઠ સુદ 11ની તિથિ 17 જૂન સવારે 4:42 શરૂ થાય છે, જે 18 જૂને સવારે 6:23 સમાપ્ત થશે। આથી ઉદય તિથિના આધારે 18 જૂને નિર્જળા 11નું વ્રત રાખવામાં આવશે। નિર્જળા 11ના પારણાનો સમય 19 જૂનના રોજ સવારે 5:21 થી 7:28 સુધીનો રહેશે। મિત્રો, ચાલો જાણીએ નિર્જળા એકાદશી વ્રતની પૂજા વિધિ। આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું અને ભગવાન વિષ્ણુના નામનું રટન કરતા વ્રતનો સંકલ્પ લેવો। આ પછી વિષ્ણુજીની પૂજા કરવી। આ દરમિયાન ફૂલ, હાર, ચંદન, અક્ષત, પ્રસાદ અર્પણ કરવા અને આરતી કરવી। આ સાથે જ વિષ્ણુ મંત્ર, વિષ્ણુ ચાલીસા અને એકાદશી વ્રતનો પાઠ કરવો। નિર્જળા એકાદશી વ્રતનું મહત્ત્વ। નિર્જળા એકાદશીને મોક્ષદાયિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ દિવસે પાણી પીધા વગર આખો દિવસ વ્રત રાખવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે બારસના દિવસે વ્રત ખોલવામાં આવે છે। તે સૌથી મુશ્કેલ એકાદશી માનવામાં આવે છે। આ એકાદશીને ભીમસેની પાંડવ એકાદશી કે ભીમ 11 તરીકે પણ ઓળખવામાં આવે છે। આ વ્રતમાં લોકો આખી રાત જાગે છે અને ભગવાન વિષ્ણુના ભજન કીર્તન કરે છે, તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કપડાં, ભોજન, અનાજ, પાણી વગેરેનું દાન કરાય છે। ચાલો સાંભળીએ નિર્જળા એકાદશીની વ્રત કથા। પ્રાચીન કાળની વાત છે। વેદ વ્યાસજી નિર્જળા એકાદશીનું મહત્ત્વ બતાવતા કહેવા લાગ્યા, એકાદશીના દિવસે ભોજન ન કરવું, દ્વાદશીના દિવસે સ્નાન વગેરે કરીને પવિત્ર થઈને પુષ્પોથી ભગવાન કેશવની પૂજા કરવી, ત્યારબાદ નિત્યક્રમ સમાપ્ત થયા પછી પ્રથમ બ્રાહ્મણોને ભોજન કરાવવું, પછી પોતે ભોજન કરવું, જનના શૌચ અને મરણ શૌચમાં પણ એકાદશીના દિવસે ભોજન ન કરવું। આ સાંભળીને ભીમસેન બોલ્યા, પરમ પિતામહ, મારી વાત સાંભળો। રાજા યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ આ બધા એકાદશીના દિવસે ક્યારેય ભોજન નથી કરતા અને મને પણ તેઓ હંમેશા એ જ કહે છે। ભીમસેન, તમે પણ એકાદશીના દિવસે ભોજન ન કરો, પરંતુ એમને હું એટલો જ જવાબ આપું છું કે મારાથી ભૂખ સહન થતી નથી। ભીમસેનની વાત સાંભળીને વ્યાસજી બોલ્યા, જો તમે સ્વર્ગલોકની પ્રાપ્તિ ઈચ્છતા હો તો બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું। ભીમસેન બોલ્યા, પણ પિતામહ, હું આપની સામે સાચી વાત કહું છું। એકવાર ભોજન કરીને પણ મારાથી વ્રત નથી કરાતું, તો પછી ઉપવાસ કરીને હું રહી જ કેવી રીતે શકું? મારા ઉદરમાં વૃક નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે। આથી
જ્યારે હું ખૂબ વધારે ખાઉં છું ત્યારે જ એ શાંત થાય છે. આથી હે મહામુને, હું બહુ તો વર્ષભરમાં ફક્ત એક જ ઉપવાસ કરી શકું. માટે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય અને જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય એવું કોઈ એક વ્રત મને કહો. હું એનું પાલન જરૂર કરીશ. વ્યાસજીએ કહ્યું, ભીમ, જેઠ મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે એનું યતનપૂર્વક નિર્જળ વ્રત કરવું. ફક્ત કોગળા અથવા આચમન કરવા માટે જ મોંમાં જળ નાખી શકો છો. આ સિવાય કોઈ પ્રકારનું જળ વિદ્વાન પુરુષો મોંમાં ન નાખવું, અન્યથા વ્રતનો ભંગ થઈ જાય છે. એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે તો આ વ્રત પૂર્ણ થાય છે. ત્યારબાદ દ્વાદશીના પ્રારંભ કાળમાં સ્નાન કરી બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સુવર્ણનું દાન કરવું. આ પ્રમાણે બધા કાર્યો પૂરા કરીને જીતેન્દ્રિય પુરુષે બ્રાહ્મણો સાથે ભોજન કરવું. વર્ષમાં જેટલી એકાદશીઓ આવે છે એ બધીનું ફળ મનુષ્ય નિર્જળા એકાદશીના વ્રતથી પ્રાપ્ત કરી લે છે. શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન કેશવે મને કહ્યું છે કે જો માનવ બધું છોડીને એકમાત્ર મારા ચરણે આવી જાય અને એકાદશીના દિવસે નિરાહાર રહે તો તે બધા પાપોથી છૂટી જાય છે. એકાદશીનું વ્રત કરનાર પુરુષ પાસે વિશાળ કાફ, વિકરાળ આકૃતિવાળા અને કાળકા રંગના દંડપાશધારી ભયંકર યમદૂતો નથી આવતા. અંતકાળમાં પીતાંબરધારી, સૌમ્ય સ્વભાવવાળા, હાથમાં સુદર્શન ધારણ કરનારા અને મન સમાન વેગવાન વિષ્ણુદૂતો આખરે આ વૈષ્ણવ પુરુષને વિષ્ણુના ધામમાં લઈ જાય છે. માટે નિર્જળા એકાદશીના દિવસે યતનપૂર્વક ઉપવાસ અને હરિનું ભજન કરવું. સ્ત્રી હોય કે પુરુષ, જો એણે ભયંકરમાં ભયંકર પાપો કર્યા હોય તો પણ સઘળા નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય આ દિવસે જળના નિયમનું પાલન કરે છે અને પુણ્યનો ભાગી બને છે. આ સાંભળીને ભીમસેનને પણ આ શુભ એકાદશી કરવાનું વ્રત શરૂ કરી દીધું. ત્યારથી એ પાંડવ એકાદશી કે ભીમ 11 નામથી વિખ્યાત થઈ. મિત્રો, હવે આપણે આજના વિડીયોમાં જાણીશું નિર્જળા એકાદશીના દિવસે કયા ખાસ ઉપાય કરવાથી ઘરમાં ધન, ધાન્ય અને સમૃદ્ધિમાં વધારો થાય છે. પહેલું, દક્ષિણાવર્તી શંખ. નિર્જળા એકાદશીના દિવસે દક્ષિણાવર્તી શંખમાં ગંગાજળ ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો. બીજું, પીળી કોડી. નિર્જળા એકાદશીના દિવસે મા લક્ષ્મીને પીળી કોડી અર્પણ કરવી અને પછી તેને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવી. ત્રીજું, મંત્ર જાપ. નિર્જળા એકાદશીના દિવસે તુલસીને પ્રણામ કરી 5 વખત ઓમ શ્રી હ્રીમ શ્રી કમલે કમલાએ પ્રસિદ્ધ શ્રી હ્રીમ શ્રી ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રોનો જાપ કરવો. ચોથું, પીપળાના ઝાડની પૂજા કરવી. નિર્જળા એકાદશીના દિવસે પીપળાના ઝાડમાં દૂધ મિશ્રિત જળ અર્પણ કરવું અને ધૂપ તેમજ દીવો કરવો. બોલો જગતના પાલન કરતા મહાલક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુની જય. મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંભળ્યું નિર્જળા એકાદશીની પાવન વ્રત કથા અને નિર્જળા એકાદશીનો ખાસ ઉપાય. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા બદલ ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.